ભેગું થયું તો શું નિર્ણય લેવાયો? આ લોકોને જે ખોટો નિર્ણય કર્યો હતો અને શીખ ષડયંત્ર રચ્યું હતું મને નેસા દેખાડવા માટેનું, તો મેં ગોમ ભેળો કર્યો. ગોમના આગેવાનોને બધાને મેં મારી વેદના રજૂ કરી કે આ લોકોને ક્યાંને પૂછીને મિટિંગ કરી, અથવા ગોમ તો આખું મારા ફેવરમાં છે. 2-3-4 વ્યક્તિ એવા છે અને જે ઘરધણી વ્યક્તિ જે લગ્ન કરતો હતો એ વ્યક્તિને જે આયોજન કરીને જે આગેવાનોને બોલાયા એ વ્યક્તિઓએ એવું કહે છે કે એમને પરમિશન આપ્યું હતું કે, અને જે વ્યક્તિ માફી માંગી છે એ વડીલ થોડા સુધી ડીજેમાં બી ગયા હતા અને એમને એવું બી કીધું હતું જે ઘરધણીને કે હું પટાક ખેલીશ. અને જે હારેલો સરપંચ છે એ વ્યક્તિએ પહેલાથી બી મારો વિરોધ છે. એમના મિટિંગ પહેલા બી 2-3-4 દિવસ પહેલા એનું એક કોલ રેકોર્ડિંગ આવ્યું હતું મારા વિશે આડાવડું બોલેલું. તો એ 2-3 વ્યક્તિઓને એક ષડયંત્ર છે મને પાડવા માટેનું. એ બરાબર છે, ગોમ મા બાપ છે અને ગોમ રાજા છે. ગોમ કરે કદાચ ગોમે આવીને મને કીધું હોત અને કે તમે આ નથી મોને, કદાચ ગોમને મેં એવું કીધું હોત કે હું તમારું માનતો નથી કે આવી રીતના તો ગોમ જે કરો, કદાચ ગોમનું કેવું હું ના માનું તો એ લોકો બહારના ને બોલાઈ શકે. તો આ મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે. અથવા હું થોડો સક્ષમ છું બોલે કોઈ બી બીજો વ્યક્તિ હોય તો, અને સમાજ એક મા બાપ છે, થોડું કશું થાય માવતર ના થાય. ઓકે, આજે બધાએ શું નિર્ણય લીધો હવે? અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે. મારું કહેવાનો મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે. આ લોકોને ગોમની આબરૂની ધજાગરા બનાવ્યા છે ભેળા થઈ. 2-3-4 જણા ગોમના, 1-2 આજુબાજુના ગોમના, અને મારી પણ આબરૂજી છે. તો મને પણ ન્યાય મળે, અથવા આ લોકો ઘણું ટોર્ચર ને આવી રીતના બધું કરશે. હમણે મને સમાજ બહાર કાઢ્યો છે. એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે ને કોઈ જ્યું નથી. જમણા પાદર જ્યાં હતા ત્યાંથી કોઈક